હા, જસુભાઈ જે છે જી એ જી જી. મૂળ એમનો પ્રશ્ન એ છે કે એમના ખેતરમાં હા થાંભલો નાખી દીધો. થાંભલો નાખી દીધા પછી એમને જાણ કરવામાં આવી કે અમે તમારા ખેતરમાં થાંભલો નાખી દીધો છે. પરંતુ જેમની મંજૂરી લેવામાં આવી હતી એ એમના પિતાની લેવામાં આવી હતી. એના પિતાનું જે છે એ મરણ થઈ ગયું હતું. છતાં પણ એને જીવિત બતાવીને ખોટી સહીઓ કરીને એને લેવામાં આવ્યું. મરણ બાદ જે નોટિસ આપી હતી એમની 6/1/2017 ના રોજ એમને નોટિસ આપવામાં આવી હતી. મરણ પણ 29/1/2018 ના રોજ થયું હતું. 29/1/2018 ના રોજ થયું હતું અને કલેક્ટર ઓફિસમાં હાજરી બતાવવામાં આવી છે. બાદમાં સાંભળ્યા વગર હુકમ કરવામાં આવે છે. મરણ ગયેલા એમના પિતાશ્રી જે છે એને બદલે ડમી વ્યક્તિ ત્યાં રજૂ કરી દેવામાં આવે છે અને ખોટી સહીઓ કરી દે છે. આ જેટકો, આ કલેક્ટર, આ બધા જ અને ખોટા પંચનામા કયા છે, પંચ કયાસો ખોટા કરવામાં આવ્યા છે. જેટકો એ ખોટા રીતે ટાવર ઉભા કરી દીધા હતા. એના અધિકારીઓ જે છે એ અધિકારીઓ નિયમ વિરુદ્ધ ભ્રષ્ટાચાર કરીને તમામ પ્રકારની આ ગેરરીતિઓ અહીંયા કરી છે. એક મરણ ગયેલા વ્યક્તિઓના નામે ખોટી મંજૂરીઓ મેળવીને આખું આ એક સૌથી મોટું કૌભાંડ કરવામાં આવ્યું છે. અને એટલા માટે 26/7/2023 ના રોજ આમાં ખોટી સહીઓ પણ કરવામાં આવી હતી. આ બધા જ દસ્તાવેજો જે છે એ દસ્તાવેજો અહીંયા બતાવી રહ્યું છે કે આમાં ખરેખર મોટા પ્રમાણમાં ગેરરીતિ થઈ છે.